મોરબીના જેતપર ગામમાં ખેડૂત મહિલાઓ પર થયેલા લાઠીચાર્જ અને દુર્વ્યવહારનો મામલો હવે છેક ગાંધીનગર સુધી ગરમાયો છે. આ અત્યાચાર સામે આમ આદમી પાર્ટીનું મહિલા મોરચા આર પારના મૂડમાં આવી ગયા છે. પાયલ સાકરિયા સહિતના ટોચના મહિલા આગેવાનોએ સીધો ગુજરાત રાજ્ય મહિલા આયોગ સમક્ષ મોરચો માંડ્યો છે અને જવાબદાર સામે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ પણ કરી છે. આખરે ગાંધીનગરમાં મહિલા આયોગની કચેરીએ આપની બહેનોએ કેવી રીતે સરકારને ઘેરી છે, ચાલો જોઈએ આ ખાસ અહેવાલ. પણ તે પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રામ. ઘટના છે જેતપરની. જેતપરની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો હવે આખા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયા અને એમના સહિત રચના હિરપરા, નેહા કેવલ રામાણી અને કુંદન કોઠિયા ગાંધીનગરમાં મહિલા આયોગની કચેરીએ ધસી ગયા હતા. તેમણે જેતપર ગામમાં ખેડૂત મહિલાઓ પર થયેલા લાઠીચાર્જ અને પોલીસના કથિત દુર્વ્યવહાર મુદ્દે કડક આક્રોશ વ્યક્ત કરીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં પાયલ સાકરિયાએ સરકાર પર બહુ મોટો પ્રહાર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વર્ષ 2022 થી લઈને 2026 સુધી ભાજપ સરકાર મહિલા આયોગમાં એક સશક્ત અધ્યક્ષની નિમણૂક નથી કરવામાં આવી અને સદંતર નિષ્ફળ રહી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયાએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા શું આક્રોશ વ્યક્ત કર્યો છે, સૌપ્રથમ એ સાંભળીએ. સૌને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું પાયલ સાકરિયા, આમ આદમી પાર્ટી મહિલા અધ્યક્ષ. આજે ગાંધીનગર અને અમદાવાદના મહિલા ઉપાધ્યક્ષો સાથે આજે અમે મહિલા આયોગમાં આવ્યા હતા, કારણ કે જે પ્રમાણે જેતપર ગામે જે ખેડૂતો મહિલાઓ સાથે લાઠીચાર્જ કરવામાં આવ્યો, શારીરિક હિંસા પહોંચાડવામાં આવી અને આટલી દુઃખદ ઘટના બાદ પણ મહિલા આયોગ ચૂપ છે, મૌન રીતે જોઈ રહ્યું છે, ત્યારે આજે અમે એમને આવેદન આપવા માટે આવ્યા હતા કે ગુજરાતભરની મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે. જ્યારે વિધાનસભાના આંકડાઓ બહાર આવતા હોય ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે અને એ જોઈને ખૂબ આવનારા સમયની અંદર ખૂબ મોટો ભયનો માહોલ ઊભો થશે મહિલાઓની અંદર. એ પણ દેખાતું હોય છે કે દિવસે ને દિવસે છેડતી, દિવસે ને દિવસે અત્યાચાર, ઘરેલું હિંસા, અનેક પ્રકારથી મહિલાઓ ખૂબ પીડાતી હોય છે. ઘરે પણ ખૂબ કહેવાય કે મહિલાઓ આજે ઘરે સુરક્ષા નથી અનુભવતી, બહાર અનુભવતી નથી સુરક્ષા, સોશિયલ મીડિયામાં પણ સુરક્ષા નથી અનુભવતી. તો આટલી બધી અસલામતીની વચ્ચે જ્યારે મહિલાઓ ખૂબ જોશ સાથે, ઉત્સાહ સાથે પોતાના હક માટે, જ્યારે મહિલા ખેડૂતો પોતાના ખેતરો બચાવવા માટે જ્યારે આંદોલન ઉપર આવે છે, ગાંધીજીના માર્ગે આંદોલન કરે છે, તો ત્યારે એમના ઉપર હિંસા કરવામાં આવે છે, એમને લાઠીચાર્જ કરવામાં આવે છે. આનાથી શું તંત્ર શું સંદેશ આપવા માંગે છે? આજે ગુજરાતભરની મહિલાઓએ આ તમામ જે ઘટના બની છે જોયું છે ને, તમામ મહિલાઓની અંદર દુઃખ છે કે આવી હાલત આજે આપણી ગુજરાતની મહિલાઓ સાથે થઈ રહી છે. ત્યારે અમે મહિલા આયોગના અધ્યક્ષશ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા, પણ દુઃખની વાત એ છે કે આટલા વર્ષો પછી પણ ભાજપ પાસે મહિલા આયોગના અધ્યક્ષ બનાવવા માટે સક્ષમ મહિલા નથી. 2022થી આજે 2026 ચાલે છે, તો એક મહિલા અધ્યક્ષની નિમણૂક આ ભાજપ સરકાર નથી કરી શકી. પણ ભાજપના નેતાઓ માત્ર ને માત્ર પોસ્ટરોની અંદર વાહવા લૂંટવા માટે અને ચૂંટણીમાં ઢંઢેરો કરવા માટે મહિલાઓની સુરક્ષાની, મહિલાઓને સશક્તિકરણની માત્ર ને માત્ર રૂપિયાની વાતો કરે છે. ત્યારે આજે અમે મહિલા આયોગના સભ્ય સચિવશ્રીને અમે આવેદન આપવાનું હતું, પરંતુ આજે એ પણ ઓફિસનો ટાઈમ હતો, એ પણ હાજર નહોતા. ત્યારે ઉપસચિવશ્રીને અમે આવેદન આપ્યું છે અને તાત્કાલિક એ જે ઘટના છે એમાં જવાબદારો સામે પગલાં લેવા માટેની તાત્કાલિક કાર્યવાહી થાય એ માટેની અમે રજૂઆતો કરી છે. અને આ બાબતે જો મહિલા આયોગ કોઈ કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં, આજે તો અમે ગાંધીનગર અને અમદાવાદના ઉપાધ્યક્ષ બહેનો સાથે જ અમે અહીંયા આવ્યા છીએ, પરંતુ આવનારા સમયની અંદર આખો આમ આદમી પાર્ટીનો ગુજરાત મહિલા મોરચો આ બાબતે જવાબ માંગશે. તો પાયલ સાકરિયાની આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે જો જેતપર ઘટનામાં જવાબદારો સામે તાત્કાલિક અને કડક પગલાં નહીં લેવાય તો આમ આદમી પાર્ટીનું મહિલા મોરચો આ શાંત બેસવાનું નથી. આખા ગુજરાતમાં ઉગ્ર આંદોલન છેડશે અને હવે જોવાનું એ રહેશે કે મહિલા આયોગ આ મામલે શું એક્શન લે છે અને જેતપરની પીડિત મહિલાઓને ક્યારે ન્યાય મળે છે. આ રાજકીય ગરમાવા પર આપનું શું કહેવું છે, કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.